હવામાન વિભાગના રેડ એલર્ટ સાથે રાજસ્થાનના સિરોહીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જવાઈ ડેમના દરવાજા ખોલ્યા પછી જવાઈ નદીમાં પાણીનો વેગ અચાનક વધી ગયો હતો, જેના કારણે નદીના આગળના ભાગમાં સ્વીકવંશ અને સુમેરપુરને જોડતા કલવર્ટનો વચ્ચેનો ભાગ તૂટી ગયો હતો। વરસાદ બંધ થયા છતાં હજુ પાણી ઉતર્યા નથી અને પાટણવાડિયા વિસ્તાર, ભાથુજીનગર, રાણાવાસનો ખાડો અને નાનોદી ભાગોળ જેવા વિસ્તારના 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। અનાજ, પાણી અને ઘરવખરી સહિત જરૂરી સામાન પણ પાણીમાં બગડ્યો છે। પાલિકા દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી પાણી ઉતરતા નથી, જેને લઈ રહીશો પરેશાન થયા છે। 3 દિવસથી પલંગ પર બેસી રહેવા મજબૂર બન્યા છે। ખાવા પીવામાં પણ તકલીફનો સામનો કરી રહ્યા છે। તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો પાલિકા જલ્દીથી પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 3 દિવસથી અમે ખાડા પીડા વગર છે, બીજાના ઘરમાં પણ રહેવું પડે એ કન્ડિશનમાં છે અને અમારા 100 થી 150 મકાન છે આ વિસ્તારની અંદર અને અનાજ પાણી બધા અમારા બગડી ગયા છે। ફ્રીજો બીજો અમે પલંગની ઉપર લઈ રહ્યા છે, પલંગની ઉપર પણ પાણી આવી ગયા છે। હવે અમે શું કરીએ, જઈએ ક્યાં આગળ અમે ના અમે 3 દિવસથી અમારા ઘરમાં પાણી પેઠું છે પણ પાણી હટતું નથી। અમે નાના છોકરા લઈને પલંગ ઉપર બેસી રહ્યા છે, ખાવા પીવાનું નથી, અમે ખાતા રાંધીએ કઈ ખાઈએ અમે। એટલે આપણે નાડોદી ભાગોળ વિસ્તારમાં પાણી છે, તેથી પાણી હટતું નથી, અમારે જવું કઈ। ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હજુ પણ સિસ્ટમ વધુ મજબૂત બનવાની સંભાવના છે। ડીપ ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે સિસ્ટમ। હાલ ડીસાથી 40 કિલોમીટર પશ્ચિમમાં ડિપ્રેશન છે, તો 45 થી 55 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। ઉત્તર ગુજરાત, કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। વાદીઓ પર વરસાદી માહોલમાં બે આફત આવી પડી છે। એક તરફ અવિરત વરસાદથી શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી તરફ સાબરમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી રહ્યા છે। શહેરના વાડજ વિસ્તારમાં આવેલ પરીક્ષિત નગર બેટમાં ફેરવવાની તૈયારીમાં છે। હાલમાં એએમસી દ્વારા તુરંત કાર્યવાહી કરીને 40 થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। એનડીઆરએફ અને એએમસીની ટીમો સતત કામગીરીમાં લાગી ગઈ છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। એ તો મુસીબત છે, પરંતુ હવે નવી મુસીબત છે તે અમદાવાદ શહેર માટે આવી રહી છે। તે છે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। રિવરફ્રન્ટ છે, તે રિવરફ્રન્ટનો જે ભાગ છે તેમાં પણ પાણી હાલ ગરકાવ થયું છે। તે અંતર્ગત વાડજ વિસ્તારનું પરિસ્થિત નગર છે તે હાલ બેટમાં ફેરવવાની શરૂઆત થઈ ગઈ છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના વાડજ ખાતે આવેલા પરિસ્થિત નગરના છે, જે સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા આ તમામ જે ઝૂંપડપટ્ટીઓ છે તેમાં પાણી ઘસવાની જે તૈયારી છે તે જોવા મળી રહી છે અને અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા તરફથી અને કલેક્ટર કચેરી તરફથી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે, જે હાલ આંકડો મળી રહ્યો છે તે પ્રમાણે 40 થી પણ વધુ જે પરિવારો છે તેને હાલ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે। કારણ કે એક તરફ અવિરત વરસાદ ચાલી રહ્યું છે, બીજી તરફ ઉપરવાસમાં જે સતત પાણી આવી રહ્યું છે, પાણીનો જે ફ્લો છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। તેના કારણે સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। સાબરમતી નદીના કારણે બંને કાંઠે વહી રહ્યા છે। એટલે જે અમદાવાદ શહેરનો મધ્યમાં આવેલો સાબરમતી રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યું છે તેની સૌથી નજીક જો કોઈ વિસ્તાર હોય તો એ વિસ્તાર છે પરિષદ નગર। કારણ કે તેનું તમામ જે પાણી છે તે બેક આવી રહ્યું છે અને વિસ્તાર છે તેમાં ધસમસતો પ્રવાહ છે તે આપ જોઈ શકો જોવા મળી રહ્યો છે। તે પાણી આવી રહ્યું છે એટલે કહી શકાય કે બે આકાશી જે સ્થિતિ જે સંકટ જોવા મળી રહ્યા છે। એક આકાશી સંકટ છે સતત અવિરત વરસાદને કારણે અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ જે ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સાબરમતી નદી છે એ બે કાંઠે વહી રહી છે અને તેના જ કારણે
આ જે સ્થિતિ નિર્માણ થવા જઈ રહ્યું છે અને પ્રસિદ્ધ નગરમાં હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 40 થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હજુ પણ મહાનગરપાલિકાની ટીમ અહીં રાઉન્ડ મારી રહી છે કે જે પણ વ્યક્તિઓ નીચાણવાળા વિસ્તારમાં છે તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવે, કારણ કે સૌથી વધુ પહેલો જે વિસ્તાર પાણીનો ભરાતો હોય છે તો એ આ વિસ્તાર હોય છે અને હાલ પણ જે સાબરમતીનું લેવલ છે તે અપ છે, તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ પણ થવામાં ક્યાંક મોડું થઈ રહ્યું છે. ચોક્કસ એ માની શકાય કે હાલ આકાશી આફત તો અમદાવાદ માટે છે, પરંતુ હવે જે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તે પણ એક મોટી આફત અમદાવાદીઓ માટે આજે રવિવારના દિવસે જોવા મળી રહી છે.